કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ જવાહર ચાવડા મંત્રીનો પદભાર સંભાળી ચૂક્યા છે અને હવે તેઓ તેમના કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પદભાર સંભાળી લીધો છે। ખાતાની વહેંચણી પણ થઈ ગઈ છે। ગઈકાલે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ આગોતરું આયોજન કર્યું હતું। ધર્મેન્દ્રસિંહે વિધિવત મંત્રી તરીકેનો ભાર સંભાળી લીધો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરમાં પૂજા પણ કરી છે। આજે અત્યારના લેટેસ્ટ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। શંકરસિંહ વાઘેલાના મહેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે પોતાનો પદભાર યોગેશ પટેલ પણ સંભાળશે। આ તમામ અપડેટ્સ અત્યારે મળી રહ્યા છે। રૂપાણી સરકારમાં નવા મંત્રીઓ જે થયા છે, આ તમામ નવા મંત્રીઓને જે પદભાર આપવામાં આવ્યા છે, પદભાર સંભાળી લીધા છે। જવાહર ચાવડા મંત્રી બન્યા બાદ ક્યાંક ખુશીની લહેર પણ જોવા મળી અને નોટોના વરસાદ પણ થયા। તો ધર્મેન્દ્રસિંહે પણ મંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો છે। આચારસંહિતા લાગુ પડે એ પહેલા આ તમામ વિસ્તરણ જે મંત્રીમંડળના કરવામાં આવ્યા તે કરી દેવામાં આવ્યા હતા અને ખાતાની ફાળવણી પણ આગોતરા આયોજનના ભાગરૂપે કરી દેવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા। અને ત્યારબાદ ચૂંટણીની જાહેરાત થઈ, આચારસંહિતા લાગુ પડે તે પહેલા તમામને ફાળવણી કરી દેવામાં આવી હતી અને તમામ મંત્રીઓએ હવે પોતાનો પદભાર જે છે, નવનિયુક્ત મંત્રીઓએ પદભાર પણ સંભાળી લીધો છે। એક તરફ કોંગ્રેસને ઝટકા ઉપર ઝટકા મળી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની અંદર જે કોંગ્રેસમાંથી જોડાઈ રહ્યા છે તેવા નેતાઓ મંત્રી પદ સંભાળી રહ્યા છે। કુંવરજી બાવળિયા બાદ હવે જવાહર ચાવડા પણ મંત્રી બન્યા અને મંત્રી પદ તેમણે સંભાળી લીધું છે। તો સાથે જ ખુશીની લહેર તેમના મત વિસ્તારમાં પણ જોવા મળી અને નોટોના વરસાદ થતા પણ જોવા મળ્યા। અને આ બધાની વચ્ચે હવે જવાહર ચાવડાએ માણાવદરના ધારાસભ્ય જેઓ હતા તેઓ હવે કેબિનેટ મંત્રી બની ચૂક્યા છે ગુજરાત સરકારની અંદર અને પોતાનો પદભાર તેમણે મંત્રી તરીકેનો સંભાળી લીધો છે। જો કે કોંગ્રેસની અંદર ખૂબ લાંબુ તેમનું કરિયર રહ્યું છે। સૌથી નાની વયના ધારાસભ્ય પણ તેઓ રહ્યા છે અને 3 ટર્મ તેઓ રહ્યા હતા। 3 ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા। તેમના પિતાની પણ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની અંદર એક આગવું નામ, કોંગ્રેસની અંદર એક કદ્દાવર નેતા પેથલજી ચાવડા, જેમની કહી શકાય કે સમાજ સેવા માટે પણ તેમની મિસાલ આપવામાં આવતી હોય તેવા પેથલજી ચાવડાના પુત્ર છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા છે। ત્યારે મંત્રી તરીકેનો પદભાર પણ સંભાળી લીધો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે ચેમ્બરની અંદર તેમણે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તેમણે પદભાર સંભાળ્યો હતો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જવાહર ચાવડાએ પણ પૂજા અર્ચના કરી અને પૂજા અર્ચના કર્યા બાદ તેઓ મંત્રી પદ સંભાળી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો છે, આ લાઈવ દ્રશ્યો અત્યારે અમે આપને સીધા જ જીવંત પ્રસારણ બતાવી રહ્યા છીએ। એક્સક્લુઝિવ ગાંધીનગરના આ દ્રશ્યો છે। સ્વર્ણિમ સંકુલથી સીધું જ અમે આપને લાઈવ આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ હવે જવાહર ચાવડા પૂજા અર્ચના કરી રહ્યા છે તેમની કેબિનની અંદર, તેમની ચેમ્બરની અંદર અને પદભાર તેમણે સંભાળી લીધો છે। પણ પોતાના મંત્રી તરીકેનું કાર્ય શરૂ કરતા પહેલા તેઓ પ્રભુના આશીર્વાદ લઈ રહ્યા છે, પૂજા અર્ચના તેઓ કરાવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ ઉપર અત્યારે અમે આપને દર્શાવી રહ્યા છીએ। ચૂંટણી છે અને ગુજરાતની રાજનીતિ કહી શકાય કે જબરજસ્ત રીતે ગરમાઈ રહી છે। કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે। ટપોટપ રાજીનામાની વચ્ચે કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। જવાહર ચાવડા આગે બઢો, હમ તુમ્હારે સાથ હે ના નારા લાગી રહ્યા છે તેમની ચેમ્બરની અંદર, વંદે માતરમના નારા લાગી રહ્યા છે અને આ બધા વચ્ચે વિશેષ પૂજા અર્ચનાની સાથે જવાહર ચાવડાએ પદભાર સંભાળી લીધો છે। પોતાના મંત્રી પદ તરીકેનો તેમણે મંત્રી પદમાં પદભાર સંભાળી લીધો છે। સ્વર્ણિમ સંકુલની અંદર તેમની આ ચેમ્બર આવેલી છે। ચેમ્બર જ્યારે તેમણે રાજીનામું મૂક્યું એ પહેલા જ આ ચેમ્બરની જો કે સાફ સફાઈ થઈ ચૂકી હતી। મંત્રીમંડળના વિસ્તરણની વાતો પણ ઉઠી હતી, પણ ક્યાંક સરકારમાંથી સ્પષ્ટતા એવી કરવામાં આવી હતી કે હાલ કોઈ વિસ્તરણ થવાનું નથી, પણ વિસ્તરણ થયું અને આયાતી જે નેતા હતા તેમને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની અંદર સીધો જ મંત્રીનો દરજ્જો આપી દેવામાં આવ્યો। આ પહેલા કુંવરજી બાવળિયા પણ આ જ રીતે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને 24 જ કલાકની અંદર તેઓ કેબિનેટ મંત્રી બન્યા હતા। ત્યારબાદ હવે કેબિનેટ મંત્રી બન્યા છે જવાહર ચાવડા કે સીધી જ કોંગ્રેસમાંથી ભાજપમાં એન્ટ્રી કરી અને કેબિનેટ મંત્રી પદ તેમણે સંભાળી લીધું છે। અને હવે આ રૂપાણી સરકારના જે નવા મંત્રીઓ છે તે તમામે પોતાનો પદભાર સંભાળી લીધો છે અને પ્રભુના આશીર્વાદ સાથે હવે એક નવી ઇનિંગની શરૂઆત કરવા માટે આ તમામ નેતાઓ જઈ રહ્યા છે।
ચૂંટણી માથા ઉપર છે, ઘણી બધી મહત્વની જવાબદારી પણ સ્વાભાવિક રીતે તેમને સોંપવામાં આવી હશે. મંત્રી તરીકે જનતાના કામ તો કરવાના જ છે, પણ સાથે સાથે કોંગ્રેસમાંથી જ્યારે ભાજપમાં તેમને લાવવામાં આવ્યા છે, એક મોટું પદ પણ આપવામાં આવ્યું છે, ત્યારે ઘણા બધા પાર્ટીના કાર્યો પણ તેમણે કરવાના રહેશે. ચૂંટણી માથા ઉપર છે. હવે લગભગ 1 મહિનો અને 11 દિવસ 10 દિવસ કહી શકાય બાકી રહ્યા છે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીને. ત્યારે વિધિવત રીતે પદભાર સંભાળતા અહીંયા દેખાઈ રહ્યા છે જવાહર ચાવડા. દુખણા લેવાઈ રહ્યા છે તેમના, અને મંત્રી પદ તેમણે ગ્રહણ કરી લીધું છે. ચેમ્બરની અંદર તેઓ પોતાની ખુરશી પર બિરાજમાન થઈ ચૂક્યા છે, અને ગુજરાતની રાજનીતિની અંદર એક બાદ એક ઇતિહાસ રચાતા જઈ રહ્યા છે કે જ્યારે કોઈ બીજા પક્ષમાંથી નેતા સત્તાધારી પક્ષમાં આવે અને સીધા જ મંત્રી બની જાય. આવી ઘટનાઓ વારંવાર અહીંયા ગુજરાતના ઇતિહાસની અંદર સામે આવી રહી છે, ને હોય પણ કેમ નહીં. ચૂંટણીનું વર્ષ છે, ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે સમજી શકાય આ બધી ઘટનાઓ જે છે, આ તડજોડની રાજનીતિ જે છે અત્યારે ચરમ ઉપર છે ગુજરાતની અંદર. કદાચ તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નહીં હોય, કારણ કે ઘણા બધા નેતાઓની જો વાત કરવામાં આવે તો કુલ 6 એવા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કુંવરજી બાવળિયા જસદણ વીંછિયા બેઠક ઉપરથી, અને કહી શકાય કે કોંગ્રેસના કદ્દાવર નેતા, અને રાજકોટ લોકસભાની નીચે આ જસદણ વીંછિયા બેઠક આવે છે, ત્યાંથી કુંવરજી બાવળિયા જીત્યા હતા, પણ રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ ગયા, અને ભાજપમાં જોડાયા બાદ તરત જ 24 કલાકની અંદર કેબિનેટ મંત્રી બન્યા. ત્યારબાદ વારો આવ્યો ઊંઝા વિધાનસભા બેઠકનો, કે જે મહેસાણા લોકસભાની અંદર આવે છે. આશાબેન પટેલે રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાયા. જે ડિપાર્ટમેન્ટની કામગીરી કે સેવા મને સોંપવામાં આવેલી છે. ડિપાર્ટમેન્ટની અંદર એક વિશેષ ડિપાર્ટમેન્ટ છે. મોટો 1600 કિલોમીટર કોણ દરિયાકાંઠો આપણો આવેલો છે, અને મત્સ્યોદ્યોગ બહુ મોટા પ્રમાણમાં આપણો ફિશિંગ ઇન્ડસ્ટ્રી છે, ને આ બહુ નાનો માણસ એક હુડકામાંથી, એક મચ્છીમાંથી માંડી અને એક ઇન્ડસ્ટ્રીયલ સુધીનો આખો વેપાર એમાં ચાલે છે. તો મેક્સિમમ આ માણસો નાના માણસ સુધી આપણે પહોંચી શકીએ અને ફાયદો આપી શકીએ તેનું ધ્યાન રાખવાનું આવશે. બીજું ડિપાર્ટમેન્ટ જેની સેવા સોંપવામાં આવેલી છે ટુરિઝમની, કે ગુજરાતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની કેમ વધાર કરો. હોલી ટુરિઝમ એટલે ધર્મ માટેનું ટુરિઝમ, આરોગ્ય માટેનું ટુરિઝમ, બીજા ટુરિઝમની આપણે વાત કરવા બેસીએ તો જંગલ માટેનું, સાસણનું હોય કે ડાંગ બાબતનું હોય, ગોધરા બાબતનું હોય, એ વિસ્તાર કેમ વધારે ડેવલપ કરવા. જે નવી આપણી સાઇટ બનેલી છે આપણા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની જે મૂર્તિ આપેલી છે, તેમાં મેક્સિમમ માણસોનો લાભ લઈ શકે, માણસો આવે અને તે સ્ટેચ્યુની નામના વિશેષ વધે આખા દુનિયામાં, અને બહારથી પણ એટલા માણસો આવે તેવી વ્યવસ્થા ગોઠવી. સાસણના સિંહ હોય, સોમનાથ મહાદેવનું મંદિર હોય કે દ્વારકાધીશનું મંદિર હોય, આ જગ્યાએ મેક્સિમમ માણસો આવે એનો લાભ ગુજરાતને વધારે મળે એવી કોશિશ અમારી છે. તમે 29 વર્ષ સુધી સત્તાથી વંચિત રહ્યા, હવે ખાસ કરીને તમારા વિસ્તારના મુખ્ય કયા પ્રશ્નો એને તમે કેવી રીતે હલ કરશો? મારો વિસ્તાર તો હવે આખું ગુજરાત કહેવાય. જ્યારે તમે ડિપાર્ટમેન્ટ મળતું હોય ત્યારે સીમિત એક જગ્યાના નથી રહી શકતા, પણ અમારો જુનાગઢ જિલ્લો, એમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ આવી જાય, સોમનાથ મંદિર આવી, સાસણગીર આવી જાય, ગિરનાર આવી જાય, અને એમાં ઐતિહાસિક સ્થળો પણ ઘણા મોટા છે, ધાર્મિક સ્થળો પણ મોટા છે. તેનો વિકાસ કેમ વધારે કરી શકાય એનું અમને નોલેજ વધારે, કારણ કે અમે જે જગ્યામાં જન્મ થયા અને અમે મોટા થયા. પણ આ સિવાયના અન્ય સ્થળો ગુજરાતના તેની પણ જવાબદારી મારી પાસે હોય. પછી આપણે સાપુતારાની વાત કરતા હોય કે સરોવરની ડેમની વાત કરતા હોય, આ તમામ જગ્યામાં મેક્સિમમ લાભ આપવો જોઈએ. મેક્સિમમ માણસો આવે ને એમાં મેક્સિમમ ગુજરાતને આર્થિક ફાયદો થાય એ વ્યવસ્થા ગોઠવણી આવશે. તેનું ક્યારે જોડવાના છો? એ બી તમારા ઘણા બધા જૂના લોકો છે અને અમારા મિત્રો છે, પણ એ આવું ના હોય તો તમારા સંપર્કમાં હશે. અને મારા સંપર્ક જવાહરભાઈ, હાર્દિકભાઈ તમારા મતવિસ્તારમાં ચૂંટણી લડવાના છે. હા, તો બહુ સારું. આ તો લોકશાહી દેશ છે. જૂના તમારા સાથી કહેવાય અને હવે કોમ્પ્યુટર પક્ષમાં કહેવાય. હાર્દિકભાઈ? હા, મારા સાથીનો. હાર્દિકભાઈ ના, કોંગ્રેસમાં હું છું ત્યાં સુધી આવ્યા નહોતા.
શપથવિધિ થયું ત્યારે ખ્યાલ જ તમે મંત્રી બન્યા ત્યારે કે 24 કલાકમાં આચારસંહિતા લાગુ પડે છે મત વિસ્તારના કામો અત્યારે થઈ શકશે નહીં કોઈ પણ તમે લોકોને ઉપયોગી થઈ શકે કોઈ નિર્ણય નહીં કરી શકો અને 3 મહિના તો શપથવિધિ વહેલી લેવાની જરૂર કેમ પડી? ના, એની વાત નથી. તે નિર્ણય પાર્ટીનો હોઈ શકે છે. હું જ્યારે પાર્ટીને હવાલે મુકાઈ ગયો હોય છે, પાર્ટીને ક્યારે મને કયું કામ સોંપવું તે નિર્ણય મારા કરતાં પાર્ટી કરતી હોય છે. તે નિર્ણય પાર્ટીનો છે. નથી જવાહરભાઈ, આચાર સંહિતા આયા પછી મંત્રી તરીકે તમે કશું કરી શકો હા, નથી કરી શકતા. બરોબર છે, તો તમે મંત્રી તમે કહો છો પ્રજાના